હવે સરકાર દ્વારા રોજગારી આપવા માટે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, કે જેને નરેગા યોજના કહેવામાં આવે છે, એ ચલાવવામાં આવે છે. નરેગા યોજના હેઠળ બિનકુશળ શ્રમ કરવા જે ઈચ્છુક હોય તેવા દરેક કુટુંબને કુટુંબ દીઠ દરેક નાણાકીય વર્ષની અંદર વધુમાં વધુ 100 દિવસની રોજગારી છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ 100 દિવસની જે રોજગારી છે એની અંદર કોણ અરજી કરી શકે? તો આની અંદર કોઈ પણ છે એ અરજી કરી શકે છે. અરજી કરવા માટે તમારે નજીકનું જે તમારું ગ્રામ પંચાયત હોય ત્યાં જઈ અને તમે અરજી છે એ કરી શકો છો. અને આની અંદર અરજદારની અંદર તેને રહેઠાણના 5 કિલોમીટરની અંદર રોજગાર છે એ આપવામાં આવે છે. આના માટે તમારે તમારું આધાર કાર્ડ લઈ અને જવાનું હોય છે અને એક ફોર્મ છે એ ફિલઅપ કરવાનું હોય છે. તમે ગ્રામ પંચાયત ઓફિસમાં જઈ અને આ ફોર્મ છે એ ભરી શકો છો. આની અંદર વધુમાં વધુ 100 દિવસની રોજગારી છે એ આપવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય એ જ છે કે કોઈ પણ દેશની અંદર બેરોજગાર ન રહે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ